નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના નાગરિકોને જળ સ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી। બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરી। બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર જીનસી રોયે જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને ચિતાર રજૂ કરતાં જણાવ્યું હતું કે બોટાદમાં વરસાદને કારણે રેડ છે અને આવતીકાલે સવારના 6 વાગ્યા સુધી એલર્ટ યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં બોટાદ સબ ડિવિઝનમાં 15.5 ઇંચ, ગરડામાં 15.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે બરવાળામાં 9 ઇંચ વરસાદ અને રાણપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। બોટાદના લાઠદળ ગામમાં એક ઇકો ગાડી તણાઈ હતી, જેમાં 9 લોકો સવાર હતા, જેમાં ગઈકાલે રાત્રે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 2 મૃતદેહો શોધી કઢાયા છે। બાકી લોકોની શોધખોળની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં એનડીઆરએફની ટીમ પણ કામગીરીમાં જોડાયેલ છે, જ્યારે ગરડાના પીપળિયા ગામમાં 10થી 12 લોકો ખેતરમાં ફસાયા હતા, જેનો લોકલ ટીમ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે। બરવાળામાં 40 લોકોનું સ્થળાંતર શાળા ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બોટાદના નાગરિકોને જળ સ્ત્રોત ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા માટે અનુરોધ છે। કોઈપણ મદદની જરૂર હોય તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ અપીલ કરું છું। તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે આપતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ 02849 2713 02849 2713 ઉપર સંપર્ક કરી શકો છો। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। બોટાદમાં આજે વરસાદની કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલની સવારમાં 6 વાગ્યા સુધી આ એલર્ટ રહેશે। છેલ્લા 24 કલાકમાં બોટાદ સબ ડિવિઝનમાં 15.5 ઇંચની વરસાદ થયું, બરવાલામાં 9 ઇંચ અને રાણપુરમાં 5 ઇંચની વરસાદ થયું। બોટાદની લાઠીદળ ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ, આમાં 9 લોક હતું। કાલે રાત્રે જ 2 લોકોની બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે। અત્યાર સુધી 2 ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે। બાકી લોકોની बचाव की कामगीरी અત્યારે લોકલ ટીમ્સ દ્વારા સ્થળ ઉપર ચાલુ છે। એનડીઆરએફ ની ટીમને પણ હું રિક્વેસ્ટ કરી દીધું છે અને આ ટીમ પણ ટૂંક સમયમાં રેસ્ક્યુની કામગીરીમાં જોડશે। ગદરાની પીપરિયા ગામમાં 10 થી 12 લોક ખેતરની વિસ્તારમાં ફસાઈ ગયું છે અને લોકલ ટીમ્સ દ્વારા એમને પણ બચાવની કામગીરી ચાલુ છે। પ્રિકોશનરી મેશર્સની ભાગરૂપે બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમની સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની સંભાવનાને કારણે 40 લોકોને સ્થળાંતર કરવામાં પણ આવ્યું છે અને લોકલ જો શાળાઓ છે એમાં જ્યાં સ્થળાંતર કર્યું છે આમાં રહેવાની અને ખાને કા વ્યવસ્થા કરવામાં આવ્યું છે। અફવા ફેલાવવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને ક્વેરીઝ હોય તો સતત કંટ્રોલ રૂમથી સંપર્ક રાખવાને પણ હું વિનંતી કરું છું।